આગામી 3 કલાક રાજ્યમાં વરસશે હળવોથી મધ્યમ વરસાદ આગાહી કરી છે હવામાન વિભાગે। બનાસકાંઠા, વડોદરા, ભરૂચમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ, જ્યારે સુરત, નર્મદા, તાપીમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે। તો આ તરફ નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે શક્યતા। આગામી 3 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમની વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। દમણ, દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે। જોકે તેની સાથે જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદમાં હળવો વરસાદ વરસશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, આગામી 3 કલાક રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કયા કયા વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ? ગીતા, ખાસ કરીને જે રાજ્ય પર એક મોન્સૂન ટ્રફ છે અને એક શેલ ઝોન થઈ રહ્યું છે, તેના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે। જોકે આગામી 3 કલાકની વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। બનાસકાંઠા, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જોકે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને હજુ પણ વાદળો ઘેરાયા છે, ત્યારે શક્યતા છે કે અમદાવાદમાં આજે હળવા વરસાદની જે આગાહી આપવામાં આવી છે તે થાય। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આગામી 3 કલાકમાં રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે।